જામનગરમાં બનશે આધુનિક બસ સ્ટેશન, જેનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। 17,263 ચોરસ મીટરમાં 14.50 કરોડના ખર્ચથી બનાવવામાં આવશે બસ સ્ટોપ। ગ્રાઉન્ડ અને પ્રથમ ફ્લોર ધરાવતું આ બસ સ્ટોપ હશે। 17,263 ચોરસ મીટરના વિસ્તારમાં 14.5 કરોડના ખર્ચથી બનાવવામાં આવશે, જેમાં 372 ચોરસ મીટરમાં 10 પ્લેટફોર્મ ઊભા કરાશે। રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્રની સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે, એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે। ઘણા સમયથી એક બહુ મહત્વની માંગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપોના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે। કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી, આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે। તો સૌ પહેલા તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।